ધોળકા તાલુકાના કેલિયા વાસણા ગામમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિ. કમર સુધીના પાણી ભરાઈ જતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. ચારે બાજુ પાણી ભરાવાના કારણે કેલિયા વાસણા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. પાણીના કારણે રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ચૂક્યો છે. વરસાદ બાદ વીજળી ડૂલ થતા ગામડામાં અંધારપટ છવાયો છે. પાણીના પ્રચંડ પ્રવાહમાં કાર રમકડાની જેમ તણાઈ ગઈ છે. વરસાદી આફતના કારણે કેલિયા વાસણા ગામના લોકોની હાલત બદથી બદતર બની ગઈ. વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, કેલિયા વાસણાના વસતા લોકોની હાલત કફોડી બની ગઈ છે. શું હાલ પરિસ્થિતિ છે? શું પાણી નિકાલની વ્યવસ્થા થઈ? શું લોકો શું કહી રહ્યા છે? હજી ચોક્કસથી અમદાવાદ શહેરમાં જેટલો વરસાદ ખાબક્યો છે તેનાથી વધુ વરસાદ અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળ્યો છે. ત્યારે આજે ગામની પરિસ્થિતિ છે, ગામની પરિસ્થિતિ ખૂબ દયનીય બની છે. ગઈકાલ રાત્રિને જ વરસાદી પાણી ભરાયા હતા. લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. સ્થાનિક તંત્રએ મદદની પોકાર પણ કરી હતી, પરંતુ હજી સુધી મદદ મળી નથી. આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેનો પણ સંપર્ક તૂટી ગયો હોવાની પણ વિગતો હાલમાં પ્રાથમિક તબક્કે સામે આવી રહી છે. ત્યારે ગ્રામજનોએ પણ અત્યારે સરકાર અને તંત્ર પાસે મદદ માંગી રહી છે. અને જે વાત કરવામાં આવે તો ખૂબ જ દયનીય પરિસ્થિતિ થઈ ગઈ છે. ગઈકાલ સાંજથી જ ત્યાં જે રોજિંદુ જીવન છે તે રોજિંદુ જીવનમાં અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કોઈ મદદની પુકાર તેઓ કરી રહ્યા છે. ત્યારે હવે સરકાર અને તંત્ર ક્યારે મદદ માટે પહોંચશે તે જોવું રહ્યું. જી બિલકુલ પાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ.